નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે પાઠ અધૂરો રાખ્યો હતો અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી, એમાં આપણે જોયું હતું કે એક સાધુની વાત છે જે એક પ્લે છે। પ્લે એટલે આપણે જોયું હતું કે નાટક। આ પાઠ છે એ નાટકનો પાઠ છે, જેમાં આપણે સીન 1 જોયો હતો। સીન 1માં આપણે જોયું કે કેટલા પાત્ર આવેલા છે। તેનાલીરામન, કર્ટિયર 1, કર્ટિયર 2 અને કિંગ છે એ પોતાના દરબારમાં પ્રવેશે છે, આવું આપણે જોયું હતું। અને તેનાલીરામન અને કર્ટિયર બધા એમને ગુડ મોર્નિંગ કહે છે। કોને? તો કે રાજાને। અને પછી આપણે જોયું કે રાજા છે એને પ્રશ્ન પૂછે છે કે વેર આર માય મિનિસ્ટર, એટલે કે મારા મિનિસ્ટર ક્યાં છે? તો એમને જવાબ આપવામાં આવે છે। કર્ટિયર જવાબ આપે છે કે ભાઈ એ તો ક્યાં ગયા છે? તો કે એક સાધુ આવેલા છે, એ સાધુના કેમ્પમાં ગયા છે। જ્યારે હવે અહીંયા રાજાને કોણ સાધુ હતા એ કાંઈ ખ્યાલ નહોતો, એટલે રાજા પ્રશ્ન પૂછે છે કે સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? એ કોણ છે સાધુ? મહાન સાધુ? એટલે રામનને એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ રામન, શું તમને ખબર છે આ સાધુ કોણ છે? તો રામન એને જવાબ આપે છે કે હા, મેં આ સાધુ વિશે સાંભળ્યું તો છે। પછી આપણે સાધુના પરચા વિશે જાણ્યું હતું કે તે કોઈ પણ બીમારી છે એ પૂજા દ્વારા આપણને સરખા કરી દે છે, સાજા કરી દે છે। એમાં આપણે જોયું પણ એની એક શરત છે। કઈ શરત છે? તો કે તમારે એ પૂજા કરાવડાવવી હોય તો એને થોડાક પૈસા આપવા પડે એવું છે। તો રાજાને એમાં રસ પડ્યો, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે। આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધ સાધુ, એટલે રાજા તેનાલીરામનને એવું કહે છે કે મારે આ સાધુ વિશે વધુમાં વધુ જાણવું છે। અને છેલ્લે એવી ચર્ચા કરે છે રાજા કે સાચો સાધુ હોય એ ક્યારે પણ પોતાના કામ માટે કોઈ ચાર્જ લેતો નથી, અથવા તો કોઈ રૂપિયા લેતો નથી, અથવા કોઈ વસ્તુ લેતો નથી। એટલે રાજા એવું કહે છે કે મને આ કંઈક સાધુમાં ગડબડ લાગે છે। રામન એવું કહે છે કે યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ। હા, મને પણ એવું કંઈક લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું હોય। એટલે રામનને તપાસ કરવાનું કહે છે। હવે આપણો સીન 2 જે રાજાના દરબારમાં હતો, સીન 1 એ પૂરો થાય છે। હવે તેનાલીરામનને સાધુ વિશે તપાસ કરવા કહ્યું, એટલે સીન 2 ક્યાંથી ચાલુ થાય છે? તો કે જુઓ, ધ વિલેજ એટલે આ ગામડાનો એક સીન છે। અ સાધુ વિથ લોંગ બિયર્ડ, આ આપણને પેરેગ્રાફના પ્રશ્નમાં પૂછાય છે કે સાધુનું ડિસ્ક્રાઇબ ધ સાધુ, સાધુનું વર્ણન કરો, તો એમાં આ આવશે સાધુ વિથ લોંગ બિયર્ડ। બિયર્ડ એટલે દાઢી, બિયર્ડ એટલે થશે દાઢી, તો લોંગ બિયર્ડ એટલે લાંબી દાઢી છે। પછી એમાં એક બીજો શબ્દ છે સેફરન। સેફરન એટલે કેસરી, સેફરન કુર્તા એટલે કે કેસરી અને કુર્તા પહેરેલો છે। અને સિટિંગ ઓન અ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ એટલે એક પથ્થર ઉપર બેઠેલો છે। અંડર અ ટ્રી એટલે વૃક્ષ નીચે। અને હિઝ આઈઝ આર ક્લોઝડ એટલે કે તેની આંખો બંધ છે। સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ, અમુક માણસો એમની રાહ જોઈ રહ્યા છે। શેના માટે? ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ, બ્લેસ એટલે આશીર્વાદ। સાધુ પોતાની આંખ ખોલે અને અમને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે। હવે તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ, અહીંયા અમંગ એટલે થશે ની વચ્ચે, બિટવીન એટલે પણ વચ્ચે થાય અને અમંગ એટલે પણ વચ્ચે થાય। અને રામન આવીને આ બધા જ માણસોની વચ્ચે આવીને ઊભો રહી જાય છે। હવે અહીંયા એક ચિત્ર આપેલું છે વૃક્ષનું, એમાં એવું લખેલું છે કે ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો। તો આપણને જે વર્ણન આપણે જોયું એ આપણે તમારે ચિત્ર દોરવાનું છે। હવે જોઈએ વિલેજર 1। વિલેજર 1 એમ કહે છે કે સાયલેન્સ, શાંતિ રાખો। લુક ધેર એટલે ત્યાં જુઓ। ધ ગ્રેટ સેન્ટ, સેન્ટ એટલે સાધુ, એક મહાન સાધુ
ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન એટલે પવિત્ર. શાંતિ રાખો એમ કહે છે કે એક મહાન સાધુ, ગ્રેટ સાધુ પોતાની ડિવાઇન એટલે કે પવિત્ર આંખ ખોલી રહ્યા છે. પછી કાઉન્સમાં આપેલું છે એવરીવન બોઝ ટુ ધ સાધુ. બોઝ એટલે થશે નીચે નમવું, બરાબર? એટલે બધા જ છે એ સાધુને પ્રણામ કરે છે. વિલેજર 2. હવે બીજો એક વિલેજર હતો, એ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. તો એક વિલેજર 2 છે એ શું કરે છે તો કે સાધુની સામે એક બેગ મૂકે છે. યોર હોલીનેસ. હોલીનેસ એટલે પવિત્ર વ્યક્તિ. જે પવિત્ર વ્યક્તિ હોય એના માટે હોલીનેસ શબ્દ વપરાય છે. પ્લીઝ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે થશે સ્વીકાર કરવો. એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. શેક એટલે ગુણી, બરાબર, બાચકું. પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. આ મહેરબાની કરીને તમે આ શેક ઓફ રાઈસ એટલે કે ચોખાનું બેગ છે એ સ્વીકાર કરી લ્યો. અને એડવાઇઝ મી. એડવાઇઝ મી એટલે સલાહ આપો, મને સલાહ આપો. માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. અને મને સલાહ આપો. શું સલાહ આપો તો કે હું કઈ રીતે પૈસાદાર બની શકું. બીકમ એટલે બનવું, અને RICH રીચ એટલે પૈસાદાર, બરાબર. હું કઈ રીતે પૈસાદાર બની શકું એની મને સલાહ આપો. હવે ધ સાધુ મેક્સ અ સાઇન. સાઇન એટલે ઈશારો. આમ સાઇન એટલે બીજું પણ થાય, નિશાની પણ થાય, પણ અહીંયા ઈશારો કરે છે, એના આસિસ્ટન્ટને ઈશારો કરે છે, એટલે એનો અનુયાયી અથવા તો એના ચેલાને. આસિસ્ટન્ટ એટલે અનુયાયી પણ આપણે કહી શકીએ કે એનો જે ચેલો હતો એને ઈશારો કરે છે. શું ઈશારો કરે છે? ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. જે વિલેજર 2 ચોખાનું બેગ લઈને આવ્યો હતો, એ ચોખાનું બેગ એનો આસિસ્ટન્ટ લઈ લે છે. હવે જોઈએ સાધુ. ટુ ધ વિલેજર. સાધુ છે એ વિલેજરને કહે છે માય ડિયર ચાઇલ્ડ. મારા પ્રિય બાળક. આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. પ્લીઝડ એટલે આનંદ થવો. મને તારી ગિફ્ટથી ખૂબ આનંદ થયો. નાવ ડોન્ટ વરી. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે શું થશે? ચોક્કસપણે. ડેફિનેટલી એટલે ચોક્કસપણે. હું ચોક્કસપણે તને હવે પૈસાદાર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. જો સાધુ છે એ પોતે કેટલો લાલચુ માણસ છે એ અહીંયા આપણને ખબર પડી જાય છે કે તે શું કહે છે? વી નીડ. નીડ એટલે જરૂરી. તો આપણે એક તારા ઘરે પૂજા રાખવાની જરૂર છે, બરાબર. તો હવે જેને પૈસાદાર બનવું હોય, જેને મનમાં લાલચ ઉત્પન્ન થતી હોય, એ વ્યક્તિ કોઈ પણ સારું નરસું શું થઈ રહ્યું છે પોતાની આજુબાજુમાં એ જોવાની બુદ્ધિ છે એ ગુમાવી ચૂક્યો હોય છે, જે માત્ર પૈસા પાછળ દોડતો હોય એવો વ્યક્તિ. તો હવે એને એટલી ખબર તો પડી જવી જોઈએ કે આપણે સાધુને ગિફ્ટમાં એક ચોખાનું બેગ તો આપેલું જ, અને જ્યારે હવે વળી પાછું પૈસાદાર થવા માટે એક ચોખાનું બેગ પણ આપ્યું, અને ઘરે પૂજા કરવા માટે એને સોનાનો એક પૂજા પણ કરવી પડશે. હવે અહીંયા શું કહે છે વિલેજર 2? તો કે થેન્ક યુ યોર હોલીનેસ. પવિત્ર વ્યક્તિ, તમારું બહુ ખૂબ ખૂબ આભાર છે. આઈ એમ સો લકી. હું કેટલો ભાગ્યશાળી છું. લકી એટલે ભાગ્યશાળી. હું કેટલો ભાગ્યશાળી છું કે પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. નીડ એટલે હમણાં આપણે જોયું હતું કે નીડ એટલે જરૂરી. તો મને મહેરબાની કરીને જણાવો કે મારે શું કરવું પડશે. તો સાધુ એવું કહે છે કે ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. હવે જુઓ, એક ચોખાનું બેગ અને હવે ઘરે પૂજા કરવા માટે ગોલ્ડ કોઈન એટલે સોનાના 2 સિક્કા
આપવા પડશે, બરાબર, ત્યારે તમે પૈસાદાર થઈ શકો. હવે વિલેજર 2ના મનમાં પૈસાદાર બનવાનું ભૂત જેને કહેવાય ને ભાઈ ચડી ગયું હતું, એટલે એ શું કહે છે, ઇટ્સ ઓલ રાઇટ, કાંઈ વાંધો નહીં, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઈન, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. તો સાધુ શું કહે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, કે ભાઈ બાળક તારું કલ્યાણ થશે, લક્ષાધિપતિ ભવ એટલે લાખપતિ બન. હવે વિલેજર 2 ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઈન એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. વિલેજર આ જે બીજો હતો વિલેજર એ પોતાને સિક્કા બહાર કાઢે છે, 2 ગોલ્ડ કોઈન બહાર કાઢે છે, ટેક્સ આઉટ એટલે પોતાના ગજવામાંથી 2 સોનાના સિક્કા બહાર કાઢે છે અને ગીવ્સ ટુ ધ સાધુ. ગીવ્સ ટુ ધ સાધુ એટલે તે સાધુને આપે છે. હવે આ બધું રામન છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. કેરફુલી એટલે કાળજીપૂર્વક. રામન આ બધું કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે. અને ધ સાધુ પુટ્સ ધ કોઈન ઇનટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. બ્લેસ એટલે હમણાં આપણે જોયું આશીર્વાદ. તો સાધુ છે એ સિક્કા છે પોતાના પોકેટમાં રાખી દે છે અને આ ગામના લોકોને, ગામના આ માણસને આશીર્વાદ આપે છે. હવે રામન અહીંયા એક તર્ક લગાડે છે. હવે જુઓ, આ પાઠનું જે મજા છે, આ પાઠમાંથી જે શીખવાનું છે એ ચતુરાઈ. તમે બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમને ચતુરાઈ ક્યાં ક્યાં કઈ જગ્યાએ કામ આવશે એ રામનમાં આપણે શીખવા મળે છે. તો રામન પુશિશ, પુશિશ એટલે ધક્કો મારવો. આપણે કાચના દરવાજા હોય અહીંયા લખેલું હોય પુશ અને પુલ, બરાબર. તો રામન પુશિશ ધ ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. રામન છે એ ટોળાને ધક્કા મારીને અસાઇડ એટલે સાઈડમાં મૂકી દે છે, આઘા પાછા કરે છે. એન્ડ રશિશ ટુ ધ સાધુ. રશિશ એટલે દોડી જવું. સાધુ પાસે દોડીને જાય છે. ટુ ધ સાધુ અને હી ફોલ્સ એટ ફીટ અને સાધુના પગમાં પડી જાય છે. રામન આવીને શું કરે છે, જે ક્રાઉડ હતું એને ધક્કા મારી મારીને સાઈડમાં કરે છે અને સાધુના પગમાં આવીને પડી જાય છે. રામન જો શું કહે છે, યોર હોલીનેસ, અરે પવિત્ર વ્યક્તિ, પવિત્ર આત્મા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે આ વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ શું કહે છે, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. અરે બાળક ઊભો થઈ જા અને મને તારી પ્રોબ્લેમ એટલે મુશ્કેલી અથવા તો મુસીબત, તારી મુશ્કેલી મને કે. તો રામન હવે એવું કહે છે કે માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. એવરીથિંગ એટલે બધું. મારી લાઈફમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે બધું જ છે. શું છે મારી લાઈફમાં, તો કે મોટું ઘર છે, અ લોટ ઓફ મની, પુષ્કળ પૈસા છે, એન્ડ અ હેપી ફેમિલી, અને અમારું ફેમિલી પણ ખુશ છે. બટ ડુ સમથિંગ. સમથિંગ એટલે કંઈક, પણ એવું કંઈક કરો સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. હેવન એટલે સ્વર્ગ. પણ તમે એવું કંઈક કરો જેથી કરીને હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. હવે ગેટ અપ માય ચાઇલ્ડ, સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ કે આ તો બહુ મારા માટે સહેલી વસ્તુ છે. કમ નિયરર. નિયરર એટલે નજીક, મારી નજીક આવ. હવે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી એ સ્વર્ગમાં ગયો કે નર્કમાં ગયો એ આપણને તો કાંઈ ખબર પડવાની નથી. એટલે સાધુ કે આ તો મારા માટે સાવ સહેલું કામ છે, તું મારી નજીકમાં આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી પ્લક્સ
out a hair from the sadhu's beard. હવે જે અહીંયા રામને નક્કી કરેલું હતું એ યુક્તિ છે એ અહીંયા કામ લગાડે છે. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ, એટલે રામન છે એ સાધુની બહુ નજીક જાય છે. સડનલી એટલે તરત જ, જેવો નજીક ગયો એટલે એને તરત જ શું કર્યું? હી પ્લક્સ. પ્લક્સ એટલે ચૂંટવું અથવા તો ખેંચવું, બરાબર. એટલે એ શું કરે છે? હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. સાધુસ બિયર્ડ, બિયર્ડ એટલે દાઢી. જેવો રામન નજીક ગયો એવો એને સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચ્યો. એટલે સાધુની દાઢી તો સાચી હતી એટલે એ રાડ પાડે છે, આઉચ એમ. હી હોલ્ડ ધ હેર પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. પ્રાઉડલી એટલે ગર્વથી. રામન છે એ સાધુની દાઢીનો વાળ આમ ગર્વથી પકડે છે અને એડ્રેસિસ. એડ્રેસિસ એટલે થશે અહીંયા સંબોધન કરવું. સંબોધન કરવું. અને જે ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું હતું, ગામના લોકો હતા, એને સંબોધીને કહે છે. રામન શું કહે છે કે આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું હવે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મેજિકલ હેર એટલે જાદુઈ વાળ. મારી પાસે હવે જાદુઈ વાળ છે. ધીઝ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ એકમાત્ર વાળ આપણને સીધા ક્યાં લઈ જશે? સ્વર્ગમાં. હી ઇઝ વેરી વેરી હોલી મેન. રામન સાધુને કહે છે કે આ સાધુ કેવો છે? તો કે બહુમાં બહુ પવિત્ર માણસ છે એમ. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. અને એ ઉમેરે છે કે સાધુની દાઢીનો પ્રત્યેક વાળ, એવરી એટલે દરેક, પ્રત્યેક, સાધુની દાઢીનો એક એક વાળ છે એ શું છે? ફ્રી ટિકિટ, મફતની ટિકિટ છે. શેની? તો કે સ્વર્ગમાં જવાની. જો તમારે સ્વર્ગમાં જવું હોય તો સાધુની દાઢીનો તમને એક વાળ જો મળી જાય તો તમે સ્વર્ગમાં જઈ શકો છો. એટલે આ એને શું કર્યું? એક યુક્તિ અપનાવી એમ કે સાધુ સાચો છે કે ખોટો છે એ પકડવું હોય તો શું કરવું પડે? આવું કંઈક આપણે કરવું પડે. તો હવે જુઓ, ધ સાધુ પ્રોટેસ્ટ a lot but the villager pluck a hair. Sorry, આપણે villager 2. Villager 2. I also want to go to heaven rather than become rich in the world. Villager 2 જે પૈસાવાળો બનવા માંગતો હતો એ એવું કહે છે I also want એટલે ઈચ્છવું. હવે તો હું પણ એવું ઈચ્છું છું કે મારે પણ સ્વર્ગમાં જવું. રાધર દેન એટલે ના બદલે, પૈસાવાળા બનવાના બદલે હું હવે એવું ઈચ્છું છું કે મારે પણ હવે સ્વર્ગમાં જવું છે એમ. તો યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક અ હેર. પવિત્ર આત્મા, પવિત્ર વ્યક્તિ, મને તમે અલાવ એટલે પરવાનગી આપો. તમે મને પરવાનગી આપો તમારા દાઢીમાંથી એક વાળ ખેંચી શકું. હવે સાધુ પ્રોટેસ્ટ એટલે પોતાને જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે. અ લોટ એટલે ઘણું બધું. બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. હમણાં જ આપણે જોયું હતું, પ્લક્સ એટલે ખેંચવું, ચૂંટવું. તો હવે ગામના લોકો છે બધાને સ્વર્ગમાં તો જવું જોઈએ. એટલે બધાય છે એ સાધુની દાઢીનો વાળ ખેંચવા માટે આવે છે. સાધુએ ઘણા બધા પ્રયત્ન કર્યા પોતાની જાતને બચાવવાના. હી અગેઇન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. ક્રાય ઓફ પેઇન એટલે દર્દના મારીએ ચીસ પાડવી. કોઈ દાઢીનો વાળ ખેંચે અથવા તો આપણા કોઈ માથાના વાળ ખેંચે તો આપણે તો આમ રાડ નીકળી જાય ને. તો અહીંયા તો કેટલા બધા ગામના લોકો હતા. હવે જો પાછો ગામના લોકોમાં વિલેજર 3 એમ કે છે 1 for me too. એક મારા માટે પણ કોક વાળ લઈ લેજો જેથી કરીને હું પણ સ્વર્ગમાં જઈ શકું. હવે પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી.
અરાઉન્ડ એટલે ની આજુબાજુ. તો લોકો છે એ સાધુને આમ ઘેરી વળે છે. અને સ્ક્રીમ એટલે ચીસો પાડવી, ચીસો અથવા તો બૂમો પાડવી. લાઉડલી એટલે જોરથી, જોરથી બધા બૂમો પાડે છે કે ભાઈ મને એક વાળ આપો, મને એક વાળ આપો. રામન એવું કહે છે, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. અરે પવિત્ર સાધુ, મહેરબાની કરીને તમારા ફોલોવર્સ એટલે અનુયાયી, અનુયાયી, તમારા અનુયાયીઓને મહેરબાની કરીને તમે ના ન પાડતા વાળ ખેંચવાની. ગીવ ધેમ અ કી ટુ હેવન, એમને આપો, સ્વર્ગની ચાવી આપી દો તમે. સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ, એસ્કેપ એટલે ભાગી જવું. સાધુ પ્રયત્ન કરે છે ભાગી જવા, પણ હી ફોલ્સ ડાઉન, પણ તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, આફ્ટર એટલે પાછળ, માણસો છે એ એમની પાછળ ભાગે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, અને આ ખોટો સાધુ છે એ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. અને પીપલ ચેઝ, ચેઝ એટલે એનો પીછો કરવો. અને આ ગામના લોકો છે એનો પીછો કરે છે. જો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે જે ઘટના રામને કરેલી હતી એ. હવે રામન, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો મિત્રો આ હતું સાધુ વિશેનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એ સાધુ માત્ર તમારા પૈસા અને તમારી ગિફ્ટ લેવા માટે જ આવેલો હતો. આપણે પૈસાદાર બનવું હોય તો શું કરવું પડશે? વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વર્કિંગ હાર્ડ એટલે સખત મહેનતથી. આપણે પૈસાદાર શેના વડે બનશું? તો કે સખત જ્યારે મહેનત કરશું તો જ આપણે માત્ર પૈસાવાળા બની શકીએ. બાકી એવો કોઈ શોર્ટકટ રસ્તો નથી કે પૂજા કરો કે એવું કંઈ કરો તો તમે પૈસાદાર થઈ શકો. હવે વી નીડ ઓનલી ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક ધીસ. વી નીડ નોટ ગીવ. આપણે આવા ખોટા સાધુઓને આપણું અર્નિંગ, આપણી કમાણી આપવાની જરૂર નથી. એટલે આપણે ધ્યાન રાખવાનું. હવે ઓલો વિલેજર 2 જેના 2 સોનાના સિક્કા લઈ ગયો તો એને હવે આમ ભાન આવ્યું કે ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ, અરે મારા 2 ઓલા સોનાના સિક્કાનું શું કરવાનું હવે? તો રામને એવું કહે છે કે ડોન્ટ વરી, ચિંતા કરો માં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. તો ચિંતા કરો માં કે રાજાના માણસ એને ટૂંક સમયમાં જ એની ધરપકડ કરી લેશે. એવરીવન વિલ ગેટ્સ હિઝ મની બેક. જે કોઈએ પણ એ સાધુને રૂપિયા આપેલા હશે એને પોતાના પૈસા પાછા મળી જશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રામન ફરી પાછા એ દરબારમાં પહોંચી જાય છે. તો મિત્રો આ પાઠમાંથી આપણને ખબર પડે છે કે કોણ સાચું છે, કોણ ખોટું છે, એની પરખ કર્યા વિના કોઈ પણ ઉપર ક્યારેય આટલો વિશ્વાસ કરવો નહીં. જેને આપણે પૈસા આપી દઈએ, આપણી ગિફ્ટ આપી દઈએ, અથવા તો પૈસાદાર બનવા માટે અથવા તો કંઈ પણ વસ્તુ હાંસલ કરવા માટેનો શોર્ટકટ કોઈ રસ્તો હોતો નથી. એટલે આવા કોઈ વ્યક્તિના જાલમાં આપણે કાંઈ ફસાઈ ન જઈએ એ આપણે આ પાઠમાંથી શીખવાનું છે. અને હંમેશા આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ, ક્યાંય લાલચમાં ન ફસાઈ જઈએ આ વિલેજર 2ની એની જેમ. બરાબર છે? આપણે સાચા માણસને પારખતા શીખવાનું છે. અને આપણે આવા તેનાલી રામન જેવી આપણે બુદ્ધિ વાપરવાની છે. કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણે વિચારવાનું છે. બરાબર છે? હવે અહીંયા જુઓ, ટ્રુ ફોલ્સ આપેલા છે જે આપણને પાઠને રિલેટેડ જ છે. તો પહેલામાં છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. તો સાધુને ઘણા બધા ફોલોવર્સ હતા. તો એમાં આવશે ટ્રુ. હા, સાધુને ઘણા બધા ફોલોવર્સ હતા. ત્યાર પછી છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. શું
રાજા છે એ સાધુને મળવા માંગતા હતા, તો એમાં આવશે ફોલ્સ. ના, મળવા નહોતા માંગતા, પણ એના વિશે જાણવા માંગતા હતા. ત્યાર પછી તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલીરામનને આવા ખોટા સાધુ માટે કોઈ પણ રિસ્પેક્ટ હતી નહીં, કોઈ પણ માન હતું નહીં. તો એમાં આવશે ટ્રુ. ખોટા સાધુ માટે તો કોઈને પણ માન ન હોય. પછી ચોથું, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ છે એ ખરેખર પવિત્ર માણસ હતો, તો એમાં આવશે ફોલ્સ. સાધુ છે એ ખરેખર પવિત્ર માણસ નહોતો. પાંચમામાં છે, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. શું સાધુને ખરેખર મેજિકલ એટલે જાદુઈ દાઢી હતી? તો આપણને ખબર છે, એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી છઠ્ઠું, તેનાલીરામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. શું તેનાલીરામન ખરેખર સ્વર્ગમાં જવા માંગતા હતા? તો એમાં આવશે ફોલ્સ. એ તો એને એક યુક્તિ ઘડેલી હતી સાધુને પકડવા માટે. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. સાધુ છે એ આ વિલેજરને પૈસાદાર માણસ બનાવે છે, તો એમાં પણ આવશે ફોલ્સ. પછી આઠમું છે, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા છે એ પોતાના માણસોની કાળજી લેતો હતો. તો આપણે કઈ રીતે કહી શકીએ કે તે કાળજી લેતો હતો? તો કે આ ફેક સાધુ આવેલો અને એને તેનાલીરામનને મોકલેલો હતો. શેના માટે? તો કે પરખ કરવા માટે. એટલે સાધુ રાજા છે એ પોતાના માણસોની કેર કરતો હતો, એટલે એમાં આવશે ટ્રુ. હવે નવમું છે, ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. હવે અહીંયા જુઓ, આપણને એક વાક્ય આપેલું છે કે ભાઈ સાચો સાધુ છે, સારો સાધુ છે, એ પોતાના કામને માટે હંમેશા પૈસા લે છે. તો એ સાચું હોય ખોટું હોય? તો એમાં આવશે ફોલ્સ. પછી 10મું, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામન. રાજા છે એ તેનાલીરામન ઉપર વિશ્વાસ કરતા હતા, એટલે એમાં આવશે ટ્રુ. અને 11માં, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે સાધુ પાસે જશો સારા માર્ક મેળવવા એક્ઝામમાં? તો એમાં આવશે નો. તો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે. ટૂંક જ સમયમાં આપણે યુનિટ 2 અને થોડા જ સમયમાં આપણે ગ્રામરના પણ વિડીયો જોતા જશું. ત્યાં સુધી આપણે આ ટ્રુ ફોલ્સ અને એમના નીચેના વાક્ય છે, નીચેના વાક્ય તમારે હોમવર્કમાં તમારી જાતે લખવાના છે. અને આ જે પ્રશ્ન જે છે 1 થી 6 પ્રશ્ન, એ તમારે તમારી જાતે તમારી પાકી બુકમાં લખવાના છે. તો ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.